હું ખુશની મમ્મી છું. મારો ખુશ જન્મથી સાંભળતો નહોતો અને અમને લગભગ વરસ પછી ખબર પડી કે નથી સાંભળતો અને એના માટે અમે લોકોએ પછી નીરજબેનને બતાવવા માટે અમને એક જણે કીધું કે અમે આ ડૉક્ટરને બતાવી દો તો સારું રહેશે. તો અમે નીરજબેનને બતાવવા માટે આવ્યા. અમે પછી એમણે બધા કમ્પ્લીટ રિપોર્ટ અમને અમારી પાસે કરાવ્યા. પછી રિપોર્ટ કઢાવ્યા પછી અમને ખબર પડી કે આવી રીતે ઓપરેશન થઈ શકે છે અને એ સાંભળી પણ શકશે અને બોલી પણ શકશે. એના લીધે અમે લોકોએ પછી નીરજબેનને પાસે ઓપરેશનના માટે લીધી તારીખ અમે અને પછી અમે લોકોએ ઓપરેશન જે કરાવ્યું એમાં અમને પૂરેપૂરી એને સક્સેસતા મળી છે અને એ કમ્પ્લીટ બોલે છે. હવે અત્યારે સાંભળે છે પણ ખરો અને અમારે એને દર અઠવાડિયે અમે એની સ્પીચ થેરાપી માટે અમે લોકો દર અઠવાડિયે આવીએ છીએ અને એના માટે પણ એને પૂરેપૂરો એ લોકો એટલો બધો અમને સારો સપોર્ટ આપ્યો છે કે અમે અમારું બાળક બોલે પણ છે, સાંભળે પણ છે અને અત્યારે દરેક એક્ટિવિટીમાં એ આગળ પડતો છે અને અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે. નીરજબેનને અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારા બાળકની પાછળ આટલું બધું ધ્યાન આપ્યું અને અમને આટલું બધું એ લોકોએ સરસ ઓપરેશન કરાવી દીધું. તો અમારું બાળક આટલું બધું અત્યારે આગળ પડતું આવી ગયું છે. લગભગ 5 મહિનામાં તો અમારું બાળક બોલતું પણ થઈ ગયું છે. એના માટે અમે નીરજ સુરી મેડમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.